સારું, ચાલો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર શું કર્યું હતું? પરાવર્તનના નિયમ, પછી એંગલ ઓફ ડેવિએશન કર્યું હતું, પછી ઓલા વર્તુળ વાળું કર્યું હતું ને. હા, પછી તમને બે દાખલા આપ્યા હતા. 90 વાળું મેં કરાવ્યું હતું, 120 વાળું અને પરવલય વાળું તમને આપ્યું હતું. કેટલા લોકોને સોલ્વ થઈ ગયું છે? પરવલય વાળો નથી, ઓલો થઈ ગયો, એનો આન્સર આવી ગયો છે. હાલો વેરીફાઈ કરીએ સાચો છે કે ખોટો. સબસે પહેલા કામ સુંદર રે ડાયાગ્રામ. આ ચેપ્ટરમાં શું કહે છે? રે ડાયાગ્રામ, જેને ગુજરાતીમાં શું કહેવાય? કિરણાકૃતિ. હાલો, આ શું બનાવ્યું? ભવિષ્ય કા ગોલા. એવું ન હોય, ટ્રાન્સપરન્ટ. હાલો, આમથી પ્રકાશનું કિરણ આવે છે ને અહીંથી હેલું જાય છે ને. ટોટલ એંગલ ઓફ, અહીંયા ટોટલ એંગલ ઓફ ડિવિઝન ન કહેવાય, બરાબર? એ તો આને કહેવાય ને, અહીંથી આમ જાત તો ના મળે. પણ એનું આપણે અત્યારે કામ નથી. અને લંબ છે હંમેશા કેવું હોય છે? તો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની એક્ઝેક્ટલી વચ્ચે. ખ્યાલ આવે છે ને? અને એ લંબ હંમેશા કેમાંથી પસાર થાય? તો કે વર્તુળના કેન્દ્રમાંથી. આ કેટલો આવશે? 60 ડિગ્રી. એટલે આ છે, આ બી કેટલું હશે? 60 ડિગ્રી. પછી આપણે બાપુની એક જ પેટર્ન પકડી રાખવાની. રેડી? તો આ 60 હોય તો જોજો, આ તમારે સમક્ષિતિજ, બરોબર? આ લંબ સાથે આ 60 હોય તો આ બી કેટલું હોય છે? પાકું ને? આમ છે इथे 60, तो इथे भी 60, तो इथे कितना आएगा भाई? 30 ना. तो आ x કહેવાય ને, ના શું કહેવાય? y. આવડું આ કેટલું છે? r. સેન્ટર થી લઈને સરફેસ સુધીનું ડિસ્ટન્સ છે ને. તો x છે એ 30 નો સામેનો કોમ્પોનન્ટ કહેવાય ને. તો x બરાબર r sin 30, x બરાબર r by 2 અને y બરાબર r cos 30, y બરાબર √3r by 2 with coordinates r કેટલા, સોરી x કેટલા? પ્લસ r by 2, બટ આ કેટલું? માઇનસ 3r by 2. નીચે છે ને ચોથા ચરણમાં x પોઝિટિવ હોય અને y નેગેટિવ હોય. કેટલા લોકોને આવો આન્સર આવે છે? સરસ, વેરી ગુડ. અમુક લોકોને ઊંધો આવી ગયો છે. આવી ગયો છે ને, એ લોકોને ઊંધો આવ્યો છે. એ નથી આવ્યું તો શું આવ્યું? ઊંધું જતું આવ્યું. શું આવ્યું આન્સર? એ ખબર જ ન પડી ક્યાંથી કરવાનું. એટલે એક જ પેટર્ન છે, આમ ખેંચી જવાનું, ત્રિકોણ બનાવવાનું. એકમાં કર્ણ શું હોય? આ રહેશે, x રહેશે, y રહેશે. ટીકડમ બીકડમ કરીને એંગલ લઈ જવાના, કાં તો 60 હોય કાં તો 30 હશે. સમજાય છે ને? બીજું શું? આમાં નવીન કઈ તમને લાગે છે? જે કર્યું એના જેવું જ છે ને. હા, તો ઘરે જઈને પેલા ઓલું મોઢે ગણાય, જોવાય કે એમાં શું કર્યું હતું. એવું જ કંટ્રોલ સી કંટ્રોલ વી થોડું વિચારીને રેડી એ કરાય. બરાબર? હાલો, કઈ વાંધો નહીં. હવે આપણે કયો કરીએ? પરવલય વાળો. કયો? પરવલય. x આ છે પરવલય આકારનો અરીસો, y બરાબર x². આ પ્રકાશનું કિરણ આપાત થઈને આ પરાવર્તિત થઈને કેવું થઈ જશે? સમક્ષિતિજમાંથી શિરોલંબ. તો આપણને ખબર છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની એક્ઝેક્ટલી વચ્ચેથી કોણ નીકળે? લંબ. રેડી? તો આપણને ખબર છે 50-50 ને કેટલું થઈ જશે? 45-45. હવે આને હું અહીંયા ટેન્જન્ટ બનાવું. શું બનાવું? ટેન્જન્ટ. ટેન્જન્ટ ને ગુજરાતીમાં શું કહેવાય? સ્પર્શક. રેડી? સ્પર્શક એ એક અક્ષ સાથે બનાવેલો ખૂણો ની ટેન ને વેલ્યુ એ શું કહેવાય? ઢાળ. પંખો ચાલુ કરો. હાલો, તો આપણને ખબર છે કે ભાઈ tan θ બરાબર શું થાય? ઈ સ્લોપ બોલે તો ઢાળ બરાબર તો dy by dx. ચલો y કેટલું છે? x² અને વિકલન કરશો તો કેટલું આવશે? 2x. આ 45 હોય, આ 45 હોય, તે વિચારવાનું નહીં, આ 45 જ હોય. કાં તો θ હોય, કાં તો 90 - θ હોય. હવે 45 માં હરખું જ થઈ જાય ને. રેડી? તો tan 135 = 2x. હમણાં તમે 45 લખો, આ 135 ક્યાંથી આવી ગયું? હા, એક અક્ષથી બનાવેલો ખૂણા ના θ ને એના tan θ ને શું કહેવાય?
ઢાળ કહેવાય એટલે કે સ્લોપ, બરોબર. તો આ 45 છે, તો ધન એક અક્ષ સાથે બનાવેલો ખૂણો તો આ છે ને. ટોટલ કેટલું 180 માંથી 45 કાઢવા કેટલા 135. tan 135 થાય -1. અથવા તમે આને આવું લખી શકો 180 - 45. 180 માઇનસ એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં ઓલ એસપીસી મુજબ sin અને એનો વ્યસ્ત પ્લસ હશે, tan કેવું છે માઈનસ. તો tan -tan 45 એટલે -1. ને x બરાબર શું છે -1/2. y બરાબર કેટલા છે x સ્ક્વેર પધરાવી દો -1/2 + 1/4. બાકી માની લો તમારે અહીં 45 લગાડો તો મને કઈ વાંધો નથી. શું આવત 1/2 આવત. તમે કોઓર્ડિનેટ તો વિચારીને જ મૂકત ને. રેડી? ખબર છે કે ડાબી બાજુ છે તો x નેગેટિવ હોય છે અને ઉપર છે તો y પોઝિટિવ હોય. તમે કોઓર્ડિનેટ શું લખો? -1/2 * 1/4 મીટર. થઈ ગયું? ખ્યાલ આવ્યો ને? ખાલી શું નવીન હતું આ. રેડી? એક આ વાળું અને એક આ વાળું. ખબર પડી ને? તો લખી નાખ. ચલો આપણે ન્યુમેરિકલ છે એંગલ ઓફ ડેવિએશન વાળા કરી લીધા. થોડું નાનું મોટું જીઓમેટ્રી લાગ્યું. બરોબર. આ ચેપ્ટરમાં 50% થી વધારે તો જીઓમેટ્રી રહી છે. ખૂણા લાગશે, કિરણાકૃતિ આવશે. ઓકે. હવે એના પછી આપણે જોઈએ સમતલ અરીસો. શું જોઈએ? સમતલ અરીસો. મિરર. સમતલ અરીસો. એને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લેન મિરર. વાતો નહીં. સૌથી પહેલું કામ શું ડ્રો કરશે? પ્લેન મિરર. એના દ્વારા જે ઇમેજ જે બનશે ને એ કેવી રીતના બનશે આપણે જોશું. આ શું છે? સમતલ અરીસો. હવે તમારે એની સામે એક ઓબ્જેક્ટ રાખવાનું. ઓબ્જેક્ટ જેને ગુજરાતીમાં શું કહેવાય? વસ્તુ કહેવાય. શું કહેવાય? વસ્તુ. માની લો કે x જેટલા લંબ અંતર કેટલું છે? x. એક ઓબ્જેક્ટ O ને આપણે મૂકેલું છે. ઓકે. હવે આપણે ઇમેજ બનાવો છે. તો ઇમેજ એટલે કે શું થાય? પ્રતિબિંબ. તો પ્રતિબિંબ બનાવવા માટે મિનિમમ કેટલા કિરણોની જરૂર પડશે? 2. એમનું જ્યાં ભરત મિલન થશે ત્યાં આપણે શું બનશે? પ્રતિબિંબ. રેડી? તેના માટે આપણે 2 આપાત કિરણ આપાત કરીએ. બરોબર? એનાથી શું બનશે? પ્રતિબિંબ. તો સૌથી સહેલું એ પડશે એક પ્રકાશનું કિરણ છે ને આપણે સીધું જવા દઈએ. આ સીધું ગીવ. આના માટે આપાત કોણ કેટલો? 90 ડિગ્રી. આપાત કોણ 0. લંબ ઉપર જ આપાત થાય છે ને. લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો? 0. आपात कोण 0 तो परावर्तन कोण भी 0. तो जैसे आए थे वैसे चले जाएंगे. खाली हाथ आए थे खाली हाथ जाएंगे. रेडी? तो आ તમારું થઈ ગયું પરાવર્તિત કિરણ, રિફ્લેક્ટેડ રે નંબર 1. બીજું ગમે એક આડું લઈએ. આપણો ઓબ્જેક્ટ છે એમાંથી પ્રકાશનું કિરણ આપાત કર્યું. રેડી? તો જેટલા ખૂણે આપાત થશે, કેટલા ખૂણે? જેટલા ખૂણે આપાત થશે ઓલમોસ્ટ એટલા જ ખૂણે શું થઈ જશે? પરાવર્તિત. બરોબર? તો આ રિફ્લેક્ટેડ રે નંબર ત્યાં શું બનશે? પ્રતિબિંબ. તો તમને શું લાગે છે કે આ બે પરાવર્તિત કિરણોનું ભરત મિલન કોઈ દી જિંદગીમાં થશે? પણ આ તો રામાયણ તો બનાવવાની જ છે. તો ધરાથી આપણે ભરત મિલન કરાવવું જ પડશે. તો ધરાથી એટલે શું કરવાનું? એમને ડેશ કરીને એક્સટેન્ડ કરી દેવાય. બરોબર? કરી દઈએ. શું હોય બીજું? ચાલો આ કરી નાખ્યું ને આ બી કરી નાખ્યું. અહીંયા બની ગયું ઇમેજ. જો ઇમેજ ને શું કહેવાય ગુજરાતીમાં? પ્રતિબિંબ. રેડી? તો તમે મને કહો છે કે આ ભરત મિલન ચેન્જ થયું કે ખોટે થયું છે? ખોટે થયું છે. તો આ પ્રતિબિંબ ને વાસ્તવિક કહેવાય કે આભાસી કહેવાય? હા. આવી રીતના જે પ્રતિબિંબ બનશે ને આપણે શું કહીએ? આભાસી પ્રતિબિંબ. એને ઇંગ્લિશમાં કહેવાય વર્ચ્યુઅલ. કેવું? વર્ચ્યુઅલ ઇમેજ. ઇમેજ ને હું પ્રેમથી આઈએમજી લખીશ. બરોબર? ચલો ખ્યાલ આવ્યો? હવે આપણે અંતર મંતર વિશે જોઈએ કે ભાઈ કેટલા અંતર બને છે, શું બને છે, શું નથી બનતું. ખાસ ધ્યાન આપજો ભાઈ. માની લો કે એંગલ 90 છે. નામ આપી દઈએ ત્રિકોણના એટલે થોડું ઈઝી પડી જશે. O આને કહી દઈએ A, આને કહી દઈએ B. તો ત્રિકોણ OAB માં ધ્યાન આપો. કયામાં? OAB માં.
થોડુંક ઝૂમ કરતો અહીં સુધી થાય, ભલે અમુક આજુબાજુ કપાય. થઈ ગયું? ડન. તો અહીંયા ત્રિકોણ AB માં આપણે ધ્યાન આપીએ તો આ એક ખૂણો 90 છે. એવી રીતના ત્રિકોણ IAB માં ધ્યાન આપીએ તો આ બી 90 છે. ઓકે, હવે માની લો કે આ ખૂણો આલ્ફા હોય, ફોર એક્ઝામ્પલ આ ખૂણો આલ્ફા છે, તો પરાવર્તન અંતર x છે. હવે જો આલ્ફા હોય તો આ કિરણ આ રેખાને અભિયાન છે ને, આવે છે કે નહીં? રેડી? તો હવે તમે આ બે ત્રિકોણ જો, કયું ત્રિકોણ? ત્રિકોણ OAB અને ત્રિકોણ IAB માં ખૂણો 90 વાળો સરખો છે છે ને, અને કયો ખૂણો સરખો છે? O, અને ઓમાં કયો ખૂણો સરખો છે? I. ઈ કેટલો છે? આલ્ફા. અને એક બાજુ સમાન છે, એક બાજુ સમાન છે. કઈ? AB ને એવી છે, સેમ ટુ સેમ. તો ખૂબા, તો ખૂબા એટલે ખૂણો ખૂણો બાજુ શરત મુજબ. કયા મુજબ? શરત મુજબ આ બંને ત્રિકોણ સમરૂપ એકરૂપ, ભૂલી ગયા, સરખા થશે. એવું લખી નાખો. આપણે ટેકનિકલ લેંગ્વેજમાં નથી જવું. સરખા એટલે સેમ ટુ સેમ, બધા ખૂણા બી સરખા અને બાજુઓ બી સરખી. તો જો જેટલું ઓતી રહી છે therefore આવે છે ને, કટ થઈ જાય છે, જેટલું ઓથી એ રહી છે એટલું જ એથી આ રહી છે ને. આ સરખું તો આ બી સરખું, આ તો છે જ સરખું, આ સરખું તો આ બી સરખું. આપણે આનું કામ છે. તો OA એકચ્યુઅલી માં છે શું? OA x એકચ્યુઅલી માં શું છે? હવે નો કહેતા OA. હમણાં સુધી આપણે જે કાંઈ પણ પ્રતિબિંબ બનાવ્યું હોય કોના માટે બનાવ્યા? બિંદુ પ્રતિબિંબ, એક ચૂકી નહીં. હાલો, હવે આવશે મિરર, સોરી ઇમેજ ફોર એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ. ગુજરાતીમાં શું કહેશે? વિસ્તૃત અથવા ફેલાયેલ પદાર્થ, સોરી વસ્તુ માટે પ્રતિબિંબ. સિમ્પલ જ છે. આ શું છે? કેવો અરીસો? સમતલ અરીસો. એની સામે આપણે એક વસ્તુ મૂકી A થી B. શું કરવાનું? પેલા એનું બને પછી B નું બનાવીએ. તો આપણી એક જ પેટર્ન કઈ? તો કે અરીસાને લંબ અને એમાંથી પસાર થતી એક આપણે ઇમેજનરી ડેશ ડ્રો કરી નાખશે. લગન નાખી જેટલું અંતર આ એટલું જ અંતર આ A ડેશ, જેટલું અંતર આ એટલું જ અંતર આ B ડેશ. હવે તમે A અને B નું પ્રતિબિંબ બનાવ્યું, એ શું આવે? A ડેશ અને B ડેશ. A અને B વચ્ચે જેટલા બી બિંદુ છે એ બધાનું પ્રતિબિંબ આ A ડેશ અને B ડેશ ની વચ્ચે જ આવી જશે ને. બસ આ રીતે જ બનાવી દેવાનું. રેડી? સીધું આવશે. ચાલો, ખ્યાલ આવ્યો? બસ આ રીતના તમારે એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ નું શું બનાવવાનું છે? પ્રતિબિંબ. બે છેડાઓનો બનાવી દઈએ, બે વચ્ચે શું હોય છે? આખો પદાર્થ. ક્વેશ્ચન? આ 45 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? એક અક્ષ ઉપર આપણે જે વસ્તુ છે AB નામ મૂકેલી છે, A થી B. આનું પ્રતિબિંબ કેવું બનશે? આ પ્રતિબિંબ નો એરો છે ને એ કઈ ડાયરેક્શનમાં પોઈન્ટ થતો હોય છે? પ્લસ x પ્લસ y માઇનસ y પ્લસ y જે હોય માઇનસ y તરફ. આનું પ્રતિબિંબ છે B નું પ્રતિબિંબ અહીંયા B ડેશ બની જશે અને એનું પ્રતિબિંબ છે અહીંયા A ડેશ બની જશે. તો A ડેશ થી B ડેશ. અહીં નથી x માંથી y માંથી x માં. ચલો, ખ્યાલ આવ્યો? ખબર પડી? હવે આપણે સમતલ અરીસાથી બનતા પ્રતિબિંબના ગુણધર્મો જોઈએ. શું જોઈએ?
ગુણધર્મ. સમતલ અરીસાથી બનતા પ્રતિબિંબ ની લાક્ષણિકતાઓ ઇંગ્લિશમાં શું કહેશે? The characteristics of the image formed by plane mirror. લાક્ષણિકતાને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ. બોલવામાં જ અઘરું છે. હવે આપણે શું ને કે છે પહેલા તો perpendicular distance of object from mirror is equals to perpendicular distance of image from mirror. એવું શબ્દમાં લખતો નથી કેમ કે આ પ્લેન મિરર વાળો ટોપિક એનસીઆરટી ની અંદર નથી, પણ તમને એમસીક્યુ માં પૂછાઈ શકે અને તમને ખબર હોવી જોઈએ એટલા માટે શોર્ટમાં લખાવું છું તો નજર ફેરવી દો કે યાદ આવી જાય કે શું કહેવા માંગે છે. બીજું, બનતું પ્રતિબિંબ વાસ્તવિક વસ્તુ માટે. કેવી વસ્તુ માટે? વાસ્તવિક. સાહેબ ચોખવટ એવી રીતના કરી જાણે આભાસી વસ્તુ એ હોય આવશે, આભાસી વસ્તુ આવશે. હા, એટલા માટે તો ચોખવટ કરી. વાસ્તવિક વસ્તુ માટે પ્રતિબિંબ આભાસી અને ટકતું મળે છે. આ રિયલમાં નથી ને, કેવું છે? આભાસી એટલે કે વર્ચ્યુઅલ છે. અને જો એ થી બી ઉપર એરો છે તો આ બી ઉપર જ એરો થયો, એ બાજુ લેફ્ટ સાઈડ નીચે અરીસો જેવો મૂક્યો તો ભાઈ. રેડી? ત્રીજી વસ્તુ આપણે કહીએ કે જેટલી પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ છે એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ છે. તેને હાઈટ કેવી છે? સેમ ટુ સેમ. HO માં O શું રિપ્રેઝન્ટ કરે છે? ઓબ્જેક્ટ. હાઈટ ઓફ ઓબ્જેક્ટ ને હાઈટ ઓફ ઇમેજ. રેડી? આમાં લખી શકીએ કે ભાઈ હાઈટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ હાઈટ ઓફ ઇમેજ. એટલે કે ભાઈ વસ્તુ જેવડું જ પ્રતિબિંબ બને છે. એ લખતો નથી, ખબર પડી જાય. હવે એના પછી આપણે જોઈએ કે આપણને ખબર છે કે જો તમે આવી રીતના અરીસો રાખો, તમારે એ અક્ષર હોય, એ લેટર હોય તો એનું પ્રતિબિંબ છે એ જ બનશે. બટ આ બી હોય અને બી નું આવી રીતના થઈ જશે. એને કહેવાય પાર્શ્વીય વૃત્તક્રમણ. શું કહેવાય? પાર્શ્વીય વૃત્તક્રમણ. બરાબર? તો સમતલ અરીસામાં પ્રતિબિંબ પાર્શ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે છે. બોલું કે ભાઈ તમે રાઈટ હેન્ડ ઊંચો કર્યો, તમને શું લાગશે? એ લેફ્ટ હેન્ડ ઊંચો થયો છે. એના પછી આપણે અમુક બધા મેઇન વસ્તુ આવી ગઈ. હવે એ વસ્તુ છે કે કેરેક્ટરિસ્ટિકમાં ઓમ ગણાય પણ ઓમ ન બી ગણાય, પણ આપણે લખી દઈએ છીએ એટલે ભેગું યાદ જ રહી જાય. પેલા તો આપણે જોશી મોટાવણી. શું જોશી? મોટાવણી. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? મેગ્નિફિકેશન. સ્મોલ એમ. એનું સૂત્ર શું હશે? તો કે વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ. કેની ઊંચાઈ? પ્રતિબિંબની ઊંચાઈ. ઇંગ્લિશમાં શું કહેશે? હાઈટ ઓફ ઇમેજ અપોન વસ્તુની ઊંચાઈ. એને આપણે શું કહેશે ઇંગ્લિશમાં? હાઈટ ઓફ ઓબ્જેક્ટ. હવે ઘડીક છે ને તમે સૂત્ર ભૂલી ગયા. ઇંગ્લિશમાં શું લખેલું છે? મેગ્નિફિકેશન. મેગ્નિફાય કરવું એટલે શું થાય? એટલા ઘણું મોટું કરવું થાય. એટલે હું તમને એવું કહું કે જો હાઈટ ઓફ ઓબ્જેક્ટ છે એ 20 સેન્ટીમીટર છે અને મેગ્નિફિકેશન છે 2 છે. હાઈટ ઓફ ઇમેજ કેટલી છે? 40. વસ્તુની ઊંચાઈ મેં 20 સેન્ટીમીટર આપી, મેગ્નિફિકેશન 2 છે, તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે? 2 ગણી છે. કેટલી ગણી છે? 2 ગણી. તો એમ એટલે શું છે કે પ્રતિબિંબ છે વસ્તુ કરતા કેટલા ગણી ઊંચાઈનું બને છે. ધેટ્સ ઇટ. કોણ કોના કેટલા ગણું? પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેટલા ગણું લંબાઈનું બને છે. એ શું દર્શાવશે? મોટાવણી. Comparison of height of image with respect to height of object is magnification. સૂત્ર તો ખબર પડી જાય. ખ્યાલ આવે છે ને? એમ કહો મોટાવણી છે અડધી હોય તો વસ્તુની જે ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે? 10. હું એવું કહું કે મોટાવણી છે ને 3 છે. કેટલી છે? 3. જો પ્રતિબિંબની ઊંચાઈ છે એ 30 સેન્ટીમીટર હોય તો વસ્તુની ઊંચાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. ઊંધું કહી દીધું. મોટાવણી કેટલી છે? 3. તો વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલા ગણું બન્યું હોય છે?
3 ગણો. તો ખરેખર પ્રતિબિંબ કેટલું મેં કીધું 30. તો ખરેખર વસ્તુ કેટલી છે 10 સેન્ટીમીટર. 10 ના 3 ગણા કેટલા થાય 30. તો એ રકમ વાંચવામાં ધ્યાન રાખવું કોની ઊંચાઈ આપી છે ને કોની પૂછે છે. રેડી. હવે આ કિસ્સામાં જો આની સાથે છે ને આમાં સાઇન કન્વેન્શન બી યુઝ કરવાનું હોય. ઉપરની બાજુની ઊંચાઈને આપણે પોઝિટિવ લેશે, નીચેની બાજુની ઊંચાઈને આપણે કેવી લેશે નેગેટિવ. બરોબર. હવે તમે અહીંયા જોવા જાઓ તો બે ઉપરની બાજુ જ છે, બે કેવો હશે પ્લસ પ્લસ. તો સમતલ અરીસા માટે કેવા માટે સમતલ અરીસા માટે મેગ્નિફિકેશન +1 આવશે ને. હાઈટ સેમ જ છે ને, કેન્સલ થઈ જશે. બે પ્લસ પ્લસ જ છે. આ ઉપરની તરફ હોય તો આ બેની દિશા કેવી હશે ઉપરની તરફ. પ્લસ પ્લસ નો હશે પ્લસ. ખ્યાલ આવ્યો. બીજું એના પછી સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કોને યાદ છે 10મા ધોરણમાં તમે ભણેલું હોય, ગોખેલું હોય. કેટલી હોય ઇનફાઇનાઇટ. શું કામ ઈ પાછી નહીં ખબર છે? ખબર બહુ સારું છે. હા ખરેખર કેન્દ્ર સૌથી પહેલા તો મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? માની લો તમે અહીંયા ઓલું રાખ્યું. સૌથી પહેલા તો બિલોરી કાચ તો બધા યુઝ કર્યું જ છે. સૂર્યપ્રકાશના કિરણો આવશે તો કાગળ ઉપર આવે તો એ ફોકસ થઈને શું થશે અહીંયા સળગાવી દેશે. રેડી. તો પ્રકાશના કિરણો જેટલા વધારે આવશે એટલું ઉર્જા વધારે આવે. ઉર્જા વધારે એટલે તાપમાન વધારે આવે. તાપમાન વધારે આવે તો ત્યાં જો તાપમાન છે કોઈ પણ વસ્તુના ફ્લેશ પોઈન્ટ પાસે પહોંચે. કયો પોઈન્ટ? ફ્લેશ પોઈન્ટ. કે માની લો કે આ માર્કરનું તાપમાન હું કરી નાખું છું કંઈક સર્ટેન 500 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જે તાપમાને પદાર્થ છે ત્યાં પહોંચીને સળગવા માંડે એને શું કહેવાય? ફ્લેશ પોઈન્ટ. રેડી. હવે માની લો કે મારા શરીર ઉપર આખા અરીસા ઉપર જેટલી ઉર્જા આવે છે, આવડો મોટો અરીસાનો મારી શરીર, એના કરતા એટલે બિલોરી કાચની એરિયામાં ઉર્જા ઓછી આવશે કે વધારે આવશે? ઓછી આવશે. કેમ કે આ અરીસાનો વિસ્તાર વધારે છે બિલોરી કાચનો ઓછો છે. તો શું અરીસાની મદદથી કાગળને સળગાવી શકું? નહીં. આને બિલોરી કાચની મદદથી સળગાવી શકાય? એમાં તો ઉર્જા ઓછી આવે છે. હું કામ સળગાવી શકાય? આરપાર એ તો એટલે એની જગ્યાએ હું બીજો અરીસો લઈ આવું અંતર્ગોળ અરીસાથી આના જેવું કરી શકું. કોના જેવું? બિલોરી કાચ જેવું. શું કહેતો હતો? હા ભાઈ અહીંયા ઉર્જા એકદમ કોન્સન્ટ્રેટ કરવી પડે ને. તીવ્રતા શબ્દ યુઝ કરવાનો. ઉર્જાની જગ્યાએ શું યુઝ કરવું પડશે? તીવ્રતા. તીવ્રતાનું સૂત્ર શું થાય? ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ અને સમય. ક્ષેત્રફળ બહુ ઘટી જાય ને. તમે આટલી જ આ વિસ્તારની ઉર્જાનો ઉપયોગ કરો છો પણ ક્યાં કોન્સન્ટ્રેટ કરો છો? બહુ નાની જગ્યાએ. એમાં તીવ્રતા કઈ થઈ જશે? ખૂબ જ વધારે. તીવ્રતા વધારે થઈ જશે તો તાપમાન છે ઝડપથી વધવા માંડશે. ફ્લેશ પોઈન્ટ પહોંચશે તો આગળ સળગવા માંડશે. ખ્યાલ આવે છે? તો પ્રકાશના કિરણો બહુ દૂરથી આવતો કેવો હોય? એક મુખ્ય અક્ષને સમાંતર. તો સમાંતર પ્રકાશના કિરણો બહિર્ગોળમાં જ્યાં ભેગા થતા હોય એ બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. એ ગમે એ માટે એ વ્યાખ્યા લાગુ પડશે. અહીંયા પ્રકાશના કિરણો છે સમતલ ઉપર આમ આપાત કરો, સમતલ અરીસા ઉપર આમ જ પાછા આઈ જશે. એમનું ભરત મિલન ક્યાં થશે? અનંત અંતરે. સમાંતર રેખાઓનું ભરત મિલન ક્યાં થાય? અનંત અંતરે. તેના માટે મુખ્ય કેન્દ્ર કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? પહેલા તો એ કહી દો કે આ લેન્સ છે. પ્રકાશના કિરણો આવ્યા અહીંયા ફોકસ થયા તો લેન્સ થી મુખ્ય કેન્દ્રના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. અરીસા માટે મુખ્ય કેન્દ્ર તો ઇન્ફાઇનાઇટ છે. કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? ઇન્ફાઇનાઇટ. બરોબર. પછી એનો પાવર. પાવર છે તમારે કેન્દ્ર લંબાઈનો વધશે એટલે કેટલું થશે? 0. બરોબર. લેક્ચર પતી ગયો છે. નકર આનો તમને મીનિંગ શીખડાવો f નો સૂત્ર યુઝ કર્યા વગર કે ખરેખર પાવર આટલું થાય અને કંઈક પાવાનો પાવર છે જ નહીં, ખાલી ખોટી હવા જ છે. એમ પાવર કેટલો આવશે? 0. રેડી. તો આજ માટે આટલું. અસ્તુ. લખી લે. વસ્તુનું અરીસાથી લંબ અંતર. બરોબર. perpendicular distance of object from mirror is equal to perpendicular distance of image from mirror. બરોબર. તો આપણે કન્ક્લુઝન એવું લખી શકો કે ભાઈ વસ્તુનું અરીસાથી એનાથી અરીસાથી લંબ અંતર is equal to પ્રતિબિંબનું અરીસાથી લંબ અંતર. આ વસ્તુ તમારે પકડી
રેડી? આ ક્યારેય ચેન્જ થશે. આની મદદથી આપણે ઘણા બધા પ્રતિબિંબો બનાવશું. ઓકે, હવે પછી સમતલ અરીસાને લીધે જે તમારા પ્રતિબિંબ બને છે એની લાક્ષણિકતાઓની ચર્ચા પછી કરશે. પેલા આપણે છે કેવી રીતના ઇમેજ બનાવી તો જોઈ લીધું. હવે તમને અલગ અલગ સ્થાન તમને અરીસાને આપી છે એને પ્રમાણે વસ્તુના અલગ અલગ સ્થાન આવેલા છે એ પ્રમાણે તમારે પ્રતિબિંબ છે એનું સ્થાન તમારે કહેવાનું રહેશે. ઓકે, ચાલો એક ક્વેશ્ચન. આપણે સિમ્પલ કહીએ કે ભાઈ અરીસો વાય અક્ષ પર છે. વાય અક્ષ પર એવી રીતે છે, ઝૂમ આઉટ કરી નાખજે બોલો વાંધો. જે નોર્મલ હતું અહીંયા ને અહીંયા બોર્ડર દેખાય છે. રેડી? એવી રીતે રાખેલ છે. જેથી એની પરાવર્તક સપાટી ઋણ એક્સ અક્ષ તરફ આવે. કઈ તરફ આવે? ઋણ એક્સ અક્ષ. શું એક્સ? બે બાજુ પરાવર્તક હોય. પેલું ઓબ્જેક્ટ નંબર 1 ક્યાં મૂકેલો છે કે -2,3 અને ઓબ્જેક્ટ નંબર 2 તો કે 2,3 એ મૂકેલું છે. તો બંને માટે બંનેના પ્રતિબિંબના સ્થાન આપણે કહેવાના છે. રેડી? સૌથી પહેલા તો જે શાબ્દિક વર્ણન છે એને આપણે ઇમેજિન કરવાનું છે. જસ્ટ ઇમેજિન. કાલીચરણ હાલો ઇમેજિન કરો મિરર ને, કાલીચરણ ને નહીં. કરો, વિચારો કેવી રીતના બનશે. કઈ કઈ જગ્યા આવશે પછી એમની ઇમેજ બનાવો. પેલા તો બધા અરીસો વિચાર લીધો. ઓકે, પ્રિન્સ કેવી રીતના બનશે અરીસો? ઉભો વર્ટિકલ. હાલો વર્ટિકલ. આ બરોબર છે. આ એક્સ અક્ષ. હાલો તો કાંટા ક્યાં ડ્રો કરું? કાંટા જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. લે એવું કેમ? અને પ્રિન્સ ને પૂછવાનું. પરાવર્તક સપાટી છે ઋણ એક્સ તરફ છે. રેડી? ખ્યાલ આવે છે ને? બસ તો હવે ઓબ્જેક્ટ મૂકી દેવાના છે. નિકુંજ ઓબ્જેક્ટ 1 ક્યાં હશે? કેદી મને કયા ચરણમાં હશે? પેલા મને બીજા ચરણમાં. કાલી ચરણમાં નહીં ને? બીજા ચરણમાં હશે ને. એક્સ કોર્ડિનેટ માઇનસ છે અને વાય કોર્ડિનેટ પ્લસ છે. વાય કોર્ડિનેટ પ્લસ ઉપર હોય ને એક્સ કોર્ડિનેટ નેગેટિવ લેફ્ટ સાઈડ હોય. ઉપર અને લેફ્ટ સાઈડ એટલે બીજા ચરણમાં જશે. ઓબ્જેક્ટ 1 અહીંયા આવશે. તો -2,3 એટલે થોડું કામ મૂકી દે. ઓબ્જેક્ટ 1 -2,3 તો આટલું અંતર કેટલું હોય છે? 2 અને x છે ને, અને આટલું અંતર કેટલું હોય છે? 3. ઓકે, હવે આનું ઇમેજ ક્યાં બનશે? હા, કઈ રેખા ઉપર? તો કે ઓબ્જેક્ટ અને અરીસાને લંબ રેખા ઉપર જ આનું ઇમેજ બનશે. તો અરીસા અને ઓબ્જેક્ટ માંથી પસાર થતી લંબ રેખા આપણે બનાવવાની. તો જેટલું આ અંતર એટલું જ આ અંતર અહીંયા બની જશે ઇમેજ નંબર 1. રેડી? આના કોઓર્ડિનેટ શું આવશે? આ ઊંચાઈ કેટલી જશે ભાઈ? ઊંચાઈ એટલે કયું કોઓર્ડિનેટ ભાઈ? y. તો એનું y કોઓર્ડિનેટ તો 3 જ હશે. તો જેટલું આ અંતર છે એટલું જ આ અંતર છે 2. તો આ કેટલું થઈ જશે? +2 ને જમણી બાજુ આવી ગયું. હાલો ઇમેજ 1 ના કોઓર્ડિનેટ મળી ગયા. પછી ઓબ્જેક્ટ 2 ક્યાં મૂકેલો છે? ઓબ્જેક્ટ 2 કહી દેવાનું. O2 પ્રથમ ચરણમાં. એ શું I1 ઉપર જ છે? એ સેમ જ છે ને. અહીંયા જ કોણ છે? અહીંયા જ ઓબ્જેક્ટ 2.
રેડી, જેના કોઓર્ડિનેટ સેમ ટુ સેમ જ છે. અને ઇમેજ ક્યાં બનશે? ઓબ્જેક્ટ 1 ઉપર. ઇમેજ જ નહીં બને. અરીસાની કઈ બાજુ છે? આ બાજુ કાંટા છે એટલે કે સિલ્વરિંગ સાઈડ છે. અરીસો આમ હોય, આમ જો મોટું દેખાય. અહીંયા કોઈક વસ્તુ રાખો તો એનું પ્રતિબિંબ આમ બને, અહીંયા રાખો તો કઈ નહીં બને. રેડી, તો આ અરીસા માટે આ ઓબ્જેક્ટ બનવા માટે લાયક જ નથી. કેવું છે? નાલાયક છે. રેડી, એના માટે શું થવું જોઈએ કે પ્રકાશના કિરણો આમાંથી જે નીકળે ને એની પરાવર્તક સપાટી ઉપર આપાત થવા જોઈએ. આટલું બધું વિચલન થઈને આમ ના આવે. ખ્યાલ આવે? તો આ વસ્તુ જ બનવા માટે એલિજિબલ નથી. આનું પ્રતિબિંબ તો બનશે જ નહીં. ચાલો, ખ્યાલ આવ્યો? ખબર પડી ગઈ? બસ આવી રીતના ટીકડમ ટીકડમ બીજા ક્વેશ્ચન બનાવો છો ત્યાં સુધી તમે લખતા થાઓ. ઓકે, દેવ ચાલો ચાલો, સમતલ અરીસા માટે પ્રતિબિંબ બનાવવાના સ્ટેપ લખી નાખો. શું શું સ્ટેપ આપણે ફોલો કરી લખવાનું છે. લખો. સમતલ અરીસાના કિસ્સામાં પ્રતિબિંબ બનાવવા માટેના સ્ટેપ્સ. સ્ટેપ નંબર 1 લખો. કે અરીસાને લંબરૂપે અને વસ્તુમાંથી બિંદુવત વસ્તુમાંથી અરીસાને લંબરૂપે અને બિંદુવત વસ્તુમાંથી પસાર થતી રેખા દોરો. ત્રુટક રેખા દોરો. એવી રેખા ત્રુટક કોણી ડેશ ડેશ ડેશ. સ્ટેપ નંબર 2 માં લખો આ વાળો સ્ટેપ કે વસ્તુના અરીસા થી લંબાંતર જેટલા જ અરીસાના લંબાંતર જેટલા જ લંબાંતરે એટલે કે તે જ રેખા ઉપર અરીસાથી પ્રતિબિંબ
બિંદુવત પ્રતિબિંબ આઈ બનાવો. ઇંગ્લિશમાં કેવું હતું, પેલો સ્ટેપ શું કહેવાય? Draw a perpendicular line to mirror which passes through the point object O. Second step. Okay. Draw the image at a perpendicular distance from mirror, same as that of perpendicular distance of object from the mirror on the perpendicular line. ખ્યાલ આવ્યો? નાનો મોટો ખ્યાલ આવ્યો ને? perpendicular સમજાણો. સારું, ચાલો તો પછી આપણે આ સ્ટેપ ને ફોલો કરશે કે ઓ અરીસાને લંબરૂપ એવી રેખા ડ્રો કરવાની. લંબરૂપે તો બધી રેખા છે ને, બધી લંબરૂપે છે, પણ કેવી કહેવાની? ઓબ્જેક્ટમાંથી પસાર થતી. બનાવી દીધું લે. તો આમાં જેટલું આખું હોય છે ને એટલું વ્યાસ પણ હોય છે. રેડી? સિમેટ્રિક જ છે. આ આપણે કીધું ને, આ સેમ તો સેમ જ છે. ખ્યાલ આવે છે ને? આ સેમ હોય તો આ બી સેમ. તો આ 45 છે, તો આ બી 45 છે. ફરજિયાત આ રેખા ઉપર જ આવી જશે. કેમ આગળ કે પાછળ આવશે નહીં, કેમ કે એંગલ કેટલો છે? 45. એટલે બધું કેવું છે? સિમેટ્રિક, એટલે કે સમમિત. બરોબર? તો જેટલું આ અંતર હોય એટલો જ આ અંતર હોય. બીજી વસ્તુ તો એ કે આ ત્રિકોણ અને આ વાળું ત્રિકોણ કેવું છે? સેમ ટુ સેમ. તો જેટલું આ અંતર એટલું જ આ અંતર. જેટલું આના માટે x અહીંયા જે ઇમેજ બનશે એનો કોઓર્ડિનેટ શું હોય છે? 0 y x ઉપર છે ને, તો એનો x કોઓર્ડિનેટ કેટલો હોય? 0 અને નીચે છે એટલે -5. ઓકે. હવે આમાં તો છે પ્રતિબિંબ. તમને એક સિમ્પલ વસ્તુ, હવે તમે માની લો કે છોકરાને વધારે ખ્યાલ છે કે ભાઈ રસ્તા ઉપર કેબિન વાળા બેઠા હોય. કોણ? વાણંદ. એમાં આવડો વરીસ હોય. રેડી? તમે નજીક જઈને ઉભા રહ્યો ને, તમને માથું ન દેખાય, આ બોડીનો આટલો પાર્ટ દેખાય. રેડી? તો તમને તમારું માથું દેખાતું નથી, પણ ત્યાં કોઈ વ્યક્તિ નીચે બેઠું હોય છે એને પોતાનું માથું દેખાશે, અથવા તમારું માથું દેખાશે. ખ્યાલ આવે? તો એનો મતલબ એમ કે શું તમારા માથાનું પ્રતિબિંબ બનતું જ નથી કે બને તો છે? બને છે, પણ તમને દેખાતું નથી. એવું શું કામ ને? એનું પછી આપણે ટોપિક જોશે, જેને કહેવાય ફિલ્ડ ઓફ વ્યૂ. શું કહેવાય? ફિલ્ડ ઓફ વ્યૂ વાળો ટોપિક આવશે, એમાં ખબર પડશે કે ઇમેજ તો બને છે, પણ કયા કઈ જગ્યાએથી જોશો દેખાશે, કઈ જગ્યાએથી જોશો તો નહીં દેખાય. ઓકે. તો આનું તો ઇમેજ બનશે, જેના જેવું થયું ને, હરીશું થોડોક ઉપર હોય, તમને તમારું ઇમેજ દેખાતું નથી, પણ ઉપરથી કોઈક જોતું હશે તો એને તમારા મોઢાનું ઇમેજ આ બાજુ દેખાશે. બસ એવું જ આમાં થશે. તેના માટે કિરણો મળવા તો જોઈએ ને. બસ આપણે શું બનાવશું? રે ડાયાગ્રામ. હવે બહુ આમાં છે ને મત છે નહીં, અમુક વસ્તુ થોડીક છે માઇન્ડમાં ફિક્સ કરી દેશું ડાયરેક્ટ, નતર સમય લાગશે. આપણે પ્રૂવ થઈ જાય પણ સમય લાગશે. એક પ્રકાશનું કિરણ આમ લઈ લીધું. રેડી? તો જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે પરાવર્તિત થઈ જશે. માની લો કે આ છે આલ્ફા, તો આ બી છે આલ્ફા, અને હું એક્સટેન્ડ કરી નાખું. રિફ્લેક્ટેડ રે નંબર 1 ને રિફ્લેક્ટેડ રે નંબર 1. માની લો કે આ 4 મીટર છે. રેડી? કેટલું છે આ? 4 મીટર. માની લો નહીં છે જ. 4 મીટર નો આપણે ઉપયોગ અત્યારે નહીં કરીએ, પછી કરશે. ડન? હવે બીજી વસ્તુ, આપણે બીજું પ્રકાશનું કિરણ બનાવીએ થોડુંક ઉપર. કેટલા ખૂણે? બીટા ખૂણે. તો જેટલા ખૂણે આવશે એટલા ખૂણે પરાવર્તિત થઈ જશે બીટા. અને એક્સટેન્ડ કરશો તો આનું જ્યાં ભરત મિલન થશે, આ કઈ છે? રિફ્લેક્ટેડ રે નંબર 2. અહીંયા શું બનશે? ઇમેજ. ખ્યાલ આવે છે? હવે આપણને ખબર છે કે જેવી રીતના આ ત્રિકોણ છે, આ ત્રિકોણ બનતું હતું આપણે આ વાળું, એવું જ અહીંયા આલ્ફા વાળા માટે આ ત્રિકોણ બને છે. ખ્યાલ આવે છે કે નહીં? બરોબર? તો હવે તમે જોવા જાઓ તો આ ઓબ્જેક્ટ ને આ ઓબ્જેક્ટ માંથી પસાર થતી અને અરીસાને જો એક્સટેન્ડ કરીએ તો એને લંબરૂપે જે રેખા છે, આ રેખા ઉપર જેટલું આ અંતર છે એટલું જ અહીંયા તમારે રિફ્લેક્ટેડ આ બ્લેક લાઈન, બધું હરખું સાંભળજો, આ બ્લેક લાઈન અને બ્લુ લાઈન એ ન્યા જ ભેગી થશે. આ ભૂલી જાઓ, રિફ્લેક્ટેડ રે 2 આ ક્યાં ભેગી તો થશે ને, લાલ ભૂલી જાઓ. જ્યાં ભેગી થશે
આ ત્રિકોણના એકરૂપને કારણે આ જેટલું 4 મીટર ને એટલું 4 મીટર રહે છે. હજી આપણને ખબર નથી કે રેડ વાળી ક્યાં ભેગી થઈ છે. અત્યારે તો ખાલી કઈ ભેગી થઈ, બ્લુ અને બ્લેક. હવે બ્લુ ને ભૂલી જાઓ. એવું ત્રિકોણ વળી પાછું આપણે આ વાળું બનાવીએ, બીટા વાળું, સોરી 90 માઇનસ બીટા વાળું, અથવા અહીંયા બીટા વાળું કહેવાય. રેડી? તો આ જે રેડ ની ડેશ લાઈન છે ને બ્લેક વાળી જે ડેશ લાઈન છે એ બી કેટલા અંતરે ભેગી થશે? 4 મીટર. તો બ્લેક સાથે બ્લુ જે જગ્યાએ ભેગી થઈ છે એ જ જગ્યાએ બ્લેક સાથે રેડ ભેગી થઈ છે. તો બે બ્લુ અને રેડ બી એક જગ્યાએ ભેગી થઈ કહેવાય. એટલે એ બી અંતર કેટલું હશે? તો સાહેબ હવે અહીંયા અરીસો ઇમેજિન કરી લીધો તો કામ થઈ જાય. ખ્યાલ આવે? આવી રીતના અધૂરો અરીસો હોય તમારે શું કરી નાખવાનું? એક્સટેન્ડ કરી નાખવાનું. શું કરી નાખવાનું? એક્સટેન્ડેડ મિરર. બસ આપણને ખબર છે જેટલું આ 4 છે એટલું જ આ 4 છે. ખતમ. ખ્યાલ આવ્યો? આના કોઓર્ડિનેટ શું કહેવાય? જમણી બાજુ કેટલું અંતર છે? હા તો +4 રાખો ને. ચાલો ખ્યાલ આવ્યો? ખબર પડી ગઈ? હવે તો ડાયરેક્ટ શું યાદ રાખવાનું છે? આવી રીતના હોય અધૂરો તો અરીસાને એક્સટેન્ડ કરી દેવાનું, લંબ રેખા બનાવી દેવાનું, જેટલું લંબ અંતર એટલું અહીંયા, એટલું અંતર અહીંયા. ઓકે? આવા કેસમાં બી આવું જ કરશે. સેમ ટુ સેમ. તો અરીસાને શું કરી નાખીએ? એક્સટેન્ડ. હાલો કરી નાખો એક્સટેન્ડ. અને આ 45 છે તો આ બી 45. હવે આપણને ખબર હોય 45 હોય તો શું યાદ રાખી લેવાય? કે કોઈ વસ્તુ x અક્ષ ઉપર હોય તો એની વિરુદ્ધ બાજુ y અક્ષ ઉપર આવી જશે, y ઉપર હશે તો વિરુદ્ધ બાજુ x અક્ષ ઉપર આવી જશે. ખ્યાલ આવે છે? તો અહીંયા કઈ જગ્યાએ છે? x અક્ષ ઉપર. આનું પ્રતિબિંબ આમ આવી જશે y અક્ષ ઉપર. અને આ બી આ 5 મીટર છે તો આ બી 5 મીટર આવી જશે ને. શું થઈ જશે? 0, પૂરું. ખ્યાલ આવ્યો? ખબર પડી? લખી નાખો.